સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 8 કુદરતી સંસાધનો એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આજે આ ભાગની અંદર જમીનના પ્રકારો વિશે સમજૂતી મેળવીએ. તો જમીનના જે પ્રકારો છે એ જમીનના કયા કયા પ્રકારો છે એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ એને ટૂંકમાં ICAR તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ એ સંસ્થા દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. બરાબર. આ જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે એ સંસ્થા દ્વારા ભારતની જે જમીન છે એ જમીનને 8 પ્રકારની અંદર વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. કે આ પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન છે એ પર્વતીય ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે છે. કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ એ સંસ્થા દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જે નીચે મુજબ છે. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન એમ 8 વિભાગની અંદર વહેંચવામાં આવી છે. એમાં નંબર 1 કાપની જમીન, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આ કાપની જમીન છે એ કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે ભારતમાં 43% જેટલા ક્ષેત્રફળમાં આ કાપની જમીનનો વિસ્તાર આવેલો છે કે કાપની જમીન ફેલાયેલી છે. એટલે 43% જેટલા ક્ષેત્રફળમાં આ કાપની જમીન આવેલી છે. એ પણ ક્યાં? આપણા ભારત દેશમાં. હવે આ જમીન કયા કયા વિસ્તાર સુધી ફેલાયેલી છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. બરાબર. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી, જ્યાં બ્રહ્મપુત્ર નદી વહે છે ત્યાંથી શરૂ કરીને તો પશ્ચિમમાં સતલુજ નદી સુધી જે ઉત્તર ભારતનું મેદાન આવેલું છે કે ઉત્તર ભારતનું મેદાન ફેલાયેલું છે. એ મેદાન દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, એટલે દક્ષિણ ભારતમાં જે નદીઓ આવેલી છે, નર્મદા નદી, તાપી નદી, મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી ખીણ પ્રદેશ, અને એ પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. બરાબર. કાપની જમીન કયા કયા વિસ્તારમાં આવેલી છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તર ભારતનું મેદાન આવેલું છે. ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશમાં, અને ત્યાર પછી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ કાપની જમીનનો વિસ્તાર આવેલો છે કે કાપની જમીન ફેલાયેલી છે. હવે આ કાપની જમીન એટલે શું? પહેલા તો આ કાપની જમીન એટલે, કાપ એટલે જો નદીઓ જ્યાં વહીને જાય છે તો એની સાથે જે માટી, રેતી, કાપ બધું વહીને લઈ જાય છે અને એક જગ્યાએ જ્યાં નિક્ષેપ જમા થાય છે
અને એનાથી બનેલી જે જમીન છે એને કાપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. બરાબર, નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આધારિત એટલે શું? હમણાં કીધું એ પ્રમાણે નદીઓ જે નિક્ષેપણ પોતાની સાથે લઈ જાય છે અને નિક્ષેપણને કાપ તરીકે ઓળખવામાં આવે છે અને એનાથી આ કાપની જમીન બનેલી છે. હવે આ કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. બરાબર, આ જમીનમાં શેનું પ્રમાણ વધારે જોવા મળે છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂના વગેરેનું પ્રમાણ આ જમીનમાં વધારે જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા આ જમીનમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને આ જે કાપની જમીન છે એ કાપની જમીનમાં જો કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. એટલે નાઇટ્રોજનનું પ્રમાણ એમાં વધારી શકાય છે કે નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે જો એમાં કઠોળનો પાક લેવામાં આવે તો. હવે આ કાપની જમીન છે એ જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા વગેરે પાકો લેવાય છે. બરાબર, આ કાપની જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવામાં આવે છે કે આ જમીનની અંદર. હવે આ જે તમારો નકશો છે એ નકશાની અંદર જો દર્શાવવામાં આવ્યું છે કે કાપની જમીન કયા વિસ્તારમાં આવેલી છે, કાળી જમીન કયા વિસ્તારમાં આવેલી છે, રાતી જમીન કયા વિસ્તારમાં આવેલી છે, લેટેરાઇટ જમીન કયા વિસ્તારમાં આવેલી છે, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન કયા વિસ્તારમાં આવેલી છે. હવે એમ તો આપણે જમીનના જે પ્રકારો છે એ જમીનના બધા પ્રકારો હવે કાપની જમીન સિવાય બરાબર આપણે હજી ચર્ચા કરવાની બાકી છે. પણ જો આ તમારા પરીક્ષાની અંદર નકશામાં પૂછાય કે કોઈ પણ એક પ્રદેશ વર્ણવવામાં આવે કે પ્રદેશનું નામ આપવામાં આવ્યું હોય કે કાપની જમીન દર્શાવો, અથવા તો કોઈ પણ એક પ્રદેશ કે વિસ્તારમાં કાપની જમીન આવેલી હોય તો એ કાપની જમીન દર્શાવો. બરાબર, આ ચેપ્ટરમાંથી આ જે નકશામાં કોઈ પણ એક વિગત પૂછાય છે જમીન વિશે. બરાબર, એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે આપણે પહેલા જે પ્રકારો છે એના વિશે ચર્ચા કરી જઈએ, પછી આપણે આ જે જમીનોના છે એ જમીનો કયા રાજ્યમાં કઈ જમીન આવેલી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. હવે આ જે આપણે કાપની જમીન જોયું, બરાબર, એ કાપની જમીન કયા કયા વિસ્તાર સુધી ફેલાયેલી છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી. બરાબર, આ બ્રહ્મપુત્ર આ જે આખો વિસ્તાર છે આ કાપની જમીન છે, આ જે તમને પીળા કલરનું દેખાય છે એ આખો વિસ્તાર એ કયો વિસ્તાર છે? કાપની જમીનનો વિસ્તાર છે કે કાપની જમીન અહીંયા સુધી ફેલાયેલી છે. તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા વગેરે નદી સુધી આ ફેલાયેલી છે કાપની જમીન. બરાબર, જો તમને એમ પ્રશ્ન પૂછાય કે કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે, તો કેટલા ટકા વિસ્તારમાં આવશે? 43% વિસ્તારમાં આવશે. અને કાપની જમીન કઈ કઈ જગ્યાએ આવેલી છે અથવા તો કયા વિસ્તાર સુધી ફેલાયેલી છે? તો કાપની જમીન પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી પશ્ચિમમાં સતલુજ નદી સુધી ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશમાં, અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં જમીન આવેલી છે. અને આ કાપની જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપને લીધે આ જમીનનું નિર્માણ થયેલું છે. બરાબર, આ જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવામાં આવે છે. બરાબર, આ કાપની જમીન વિશે છે. હવે આપણે આગળ જોઈશું
રાતી અથવા તો લાલ જમીન. જો આ ચિત્રની અંદર તમને દેખાઈ જ રહ્યું છે કે રાતી અથવા લાલ જમીન, બરાબર. આખો ચિત્રની અંદર રાતી અથવા લાલ જમીનનું જે ચિત્ર છે એ તમને દેખાઈ રહ્યું છે. હવે જો રાતી અથવા લાલ જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 19% ક્ષેત્રમાં ફેલાયેલી છે. બરાબર. કેટલા ટકા ક્ષેત્રમાં? 19%. જ્યારે કાપની જમીન એ કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે? 43%. બરાબર, યાદ રાખજો. હવે આ કાપની જમીન કયા વિસ્તારમાં આવેલી છે? કે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી. હવે આ જે તમને દેખાય છે નકશાની અંદર જુઓ, જો ઉત્તરમાં દક્ષિણના અહીંયા જો શરૂ કરીને દક્ષિણના દ્વીપકલ્પના અહીંયા તમિલનાડુથી માંડીને, બરાબર, અહીંથી શરૂ કરીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, ઉત્તરમાં અહીંયા બુંદેલખંડ સુધી અહીંયા સુધી ફેલાયેલી છે. અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાતી જમીન. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. બરાબર. રાજસ્થાનમાં પણ આ રાતી અથવા લાલ જમીન કેટલાક વિસ્તારોમાં તમને જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડને હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાઈ જાય છે. એટલે આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડ નામના તત્વના કારણે આ જમીનનો રંગ કેવો દેખાય છે? લાલ દેખાય છે. અને નીચે જતા આ જમીન પીળા રંગમાં ફેરવાઈ જાય છે. અને આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. એટલે ચૂનો, કાંકરા, કાર્બોનેટ નામના પદાર્થો આ જમીનમાંથી મળી આવતા નથી. અને મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. એટલે મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ જેવા તત્વો આ જમીનમાં જોવા મળતા નથી. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકા વગેરે પાક લેવામાં આવે છે. રાતી જમીન છે એટલે આ જમીનની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા વગેરે પાકો આ જમીનમાં થાય છે. હવે આ જે જમીન છે, બરાબર, રાતી અથવા લાલ જમીન, જો તમને પ્રશ્ન પૂછાય કે રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે, તો કેટલા ટકા વિસ્તારમાં આવશે? 19% ક્ષેત્રમાં. અને આ રાતી અથવા લાલ જમીન કયા કયા વિસ્તાર સુધી ફેલાયેલી છે? તો દક્ષિણના તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલ ટેકરીઓથી માંડીને પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન વિસ્તરેલી છે. અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આ જમીન જોવા મળે છે. અને આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડને હાજરીના લીધે એ રાતી જમીનનો રંગ લાલ દેખાય છે અને નીચે જતા આ જમીન પીળા રંગમાં ફેરવાઈ જાય છે. અને આ જમીનમાં બાજરી, અળસી, ઘઉં, જુવાર, મગફળી, બટાટા વગેરે પાકો લેવામાં આવે છે. બરાબર. હવે આ નકશાની અંદર પણ જોઈ લેજો કાપની જમીન અને રાતી જમીન. બરાબર, બે વિશે આપણે જોયું કે કયા કયા વિસ્તારમાં ફેલાયેલી છે. બરાબર. આપણે રાતી જમીન જોયું તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને રાજસ્થાનના કચ્છ સુધી પણ આ જમીન ફેલાયેલી જોવા મળે છે. હવે આગળ આપણે જોઈશું કાળી જમીન.
કાળી જમીનને બીજા રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી જમીનને બે રીતે ઓળખવામાં આવે છે. કાળી જમીનને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે અને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જમીન 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. બરાબર, કેટલા ટકા? 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતનો કુલ જેટલો ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના 15% જેટલા ક્ષેત્રફળમાં આ જમીન ફેલાયેલી છે. હવે આ જમીન કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ આ જગ્યાએ આ જમીન જોવા મળે છે. અને આપણે ગુજરાત રાજ્યમાં જોઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ જમીન જોવા મળે છે, કાળી જમીન. બરાબર, આ જમીનના નિર્માણમાં લાવાકીય ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. એટલે આ જમીનનું નિર્માણ થાય છે તો શેને લીધે થાય છે? લાવાકીય ખડકો અને આબોહવા મુખ્ય ભાગ ભજવે છે આ જમીનમાં. અને આ જમીનમાં લોહ, ચૂના, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ આ જમીનમાં સૌથી વધારે જોવા મળે છે. અને જે બીજી અનેક જમીનો છે એ જમીનો કરતાં આ કાળી જમીનની ફળદ્રુપતા સૌથી વધુ સારી છે. એટલે સારી ફળદ્રુપતા ધરાવનાર આ જમીન છે. અને હવે જો રાતી જમીન છે, એવી જમીન છે તો એમાં ભેજ ધારણ કરવાની શક્તિ ઓછી હોય, જ્યારે આ કાળી જમીન છે એ કાળી જમીનમાં ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધારે હોય છે. એટલે લાંબા સમય સુધી આ જમીનમાં ભેજ ટકી રહે છે. અને જ્યારે એ ભેજ સુકાઈ જાય ત્યારે જમીનની અંદર તિરાડો પડે છે, કે જે તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો. ભેજ સુકાઈ જાય, પાણી ન હોય, બરાબર, એટલે એ જમીનમાં શું થઈ જાય છે? તિરાડો પડવાની શરૂઆત થઈ જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવાય છે. કપાસના પાકને આ જમીન વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ જમીનમાં કપાસ સૌથી વધારે સારો થાય અને કપાસ માટે સૌથી વધારે અનુકૂળ છે આ જમીન. એટલે આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આ જમીનને રેગુર જમીન તરીકે અને કપાસની જમીન તરીકે પણ આ જમીનને ઓળખવામાં આવે છે. બરાબર, આપણે કાળી જમીન, રાતી જમીન અને આગળ કાપની જમીન એના વિશે આપણે જોયું. બરાબર, કાપની જમીન છે એ કુલ ક્ષેત્રફળના 43% વિસ્તારમાં ફેલાયેલી છે. રાતી જમીન એ 19% વિસ્તારમાં ફેલાયેલી છે અને કાળી જમીન એ 15% જેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. બરાબર, કયા કયા વિસ્તારમાં જોવા મળે કાળી જમીન? હવે કાળી જમીન આપણે જોયું કે દક્ષિણ ભારતની અંદર ગુજરાતમાં આપણે જોઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં આ જોવા મળે છે. અને રાજ્યની અંદર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે વિસ્તારમાં જોવા મળે છે. બરાબર, આ કાળી જમીન આપણા ગુજરાત, જો આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો નકશાની અંદર, બરાબર, કાળી જમીન છે અહીંયા આપણા ગુજરાત રાજ્યમાં પણ જોવા મળે, વચ્ચે મધ્યપ્રદેશમાં પણ જોવા મળે. એટલે કોઈ પણ એક વિશે તમને પૂછાય તો તમે ગુજરાત રાજ્ય પણ દર્શાવી શકો, મધ્યપ્રદેશ પણ દર્શાવી શકો. બરાબર, કાળી જમીન વિશે. હવે આપણે 3 પ્રકારો વિશે અહીંયા સમજૂતી મેળવી. હવે નંબર 4 છે લેટેરાઇટ કે પડખાવ જમીન. એના વિશે આપણે હવે પછીના ભાગમાં ચર્ચા કરીશું.